નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો મોટો ધડાકો. ખુલ્લેઆમ ભરૂચમાં દેશી અને વિદેશી દારૂનો કર્યો મોટો ખુલાસો. એલસીબી અને એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો અને લાખો રૂપિયાના હપ્તા લે છે, તેના 35 વિડીયો સાથે રાખી કર્યો મોટો ધડાકો. તો આવો જોઈએ શું છે આ વિગત અને શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા વિદેશી દારૂ અંગે કર્યો મોટો ખુલાસો. પ્રાપ્ત વિગતો અનુસાર ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચની ઇન્ડિયા ગઠબંધનની ઓફિસ પર લોકોની સમસ્યા જાણવા માટે આજરોજ ભરૂચમાં લોકોને પડતી મુશ્કેલીઓ જાણવા માટે આજે આખો દિવસ ઓફિસ પર બેસીને દરેક બાબતની સમસ્યા અને રજૂઆતો સાંભળવા બેઠા હતા. ત્યારે ભરૂચમાંથી મોટી સમસ્યા સામે આવી હતી કે જેસીસી ફૂટેજના ત્યાંના સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું હતું અને આ વિદેશી દારૂ અને દેશી દારૂ વેચાતા અને હપ્તાઓ લેતા હોય એવા ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે. પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે. એમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે, તો આ પોલીસની રહેમ નજર હેઠળ
આટલી બધી હપ્તાખોરીથી આ જે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે, પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે. તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન 7 પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે. એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર, જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.